हेलो यूट्यूब फैमिली केम छो मजामां ज रहेवानुं होय। मारा नवा ब्लॉगमां तमारा बधानुं स्वागत छे। तो आज આપણે એક અલગ જગ્યાએ કંઈક નવીન જગ્યાએ ખૂબ જ સરસ જગ્યાએ જવાનું છે। તો બધાય સાથે રહેજો। ચેનલમાં નવા આવ્યો તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, શેર કરજો। તો હાલો હવે મળીએ આગળ। હાલો તો હવે અમે જઈએ છીએ ગઢપુર દર્શને, અક્ષર પુરુષોત્તમ મંદિર, જ્યાં આપણે અક્ષર પુરુષોત્તમ મંદિરના દર્શન કરશું। ખૂબ જ સુંદર વ્યૂ આવે છે। તો ચાલો આજે ગઢપુરની ધમાલમાં તમને ગઢપુરના દર્શન કરાવું, મજા આવશે। વિડીયોમાં બન્યા રહેજો। પવિત્ર ધામમાં આપણે ગઢપુર ધામમાં આવ્યા છે અને તમને હું ગઢપુરના દર્શન કરાવું। આપણે આ મંદિર જોયું ને ત્યાં દર્શન કરવા જવાનું છે। આ તો પહેલાં કીધું આપણે બધું જોઈ લઈએ વ્યવસ્થિત, એટલે દર્શન કરવા જઈએ। ખૂબ જ સરસ મજાનું વાદળછાયું વાતાવરણ એવું છે અને મજા એવી આવે છે। અને પાણી ભર્યા છે ને એ ગેલો નદી, સ્વામિનારાયણ મંદિર। હાલો ત્યારે આગળ જઈએ અને જોઈએ કેવું કેવું જોવા મળે છે। વિડીયોમાં બન્યા રહેજો, ખૂબ મજા આવશે। હાલો હવે આપણે જઈએ। ગઢપુરનો નજારો તમે જોવા છે, મંદિરના દૂરથી દર્શન કરીએ તો એટલું સરસ લાગે છે। હજી તો આપણે ત્યાં અંદર ઠેઠ દર્શન કરવા જવાનું છે। આ ઘેલો નદી પવિત્ર નદી છે। નદીમાં જુઓ તમે ફૂલ ઝાડ બગીચા જેવું થઈ ગયું છે બધું। જાંબલી કલરના એકદમ સરસ મજાના ફૂલ છે, મજા આવે એવું વાતાવરણ છે। દરરોજ શેર લોય સડે પર કોઈ બરકે ને તોય હું ન જાઉં, બરકે તો જવાનું હોય ને। જો ભાઈ બધા હામાં બેઠા હોય બધા તો એ અહીંથી બરકે તો એમ કહું ભાઈ ઘડીક રહીને આવજો। હજી ના દર્શન કરવા ગયા હોય, સરસ મજાનો વ્યૂ છે। હજી આગળ તમને ગંગાદેરી અને રામાઘાટ, ગરડામાં નદી આવી છે ઘેલો નદી, એની ઉપર રામાઘાટ આવ્યો છે। એ રામાઘાટે આપણે જોવા જઈશું, મંદિરે દર્શન કરવા જઈશું। ખરેખર બહુ જ મજા આવશે। તમે વિડીયોમાં બન્યા રહેજો, મજા આવશે। હાલો તો હવે આગળ જઈએ, ખોટો સમય નથી બગાડવો, જલ્દી આપણે પહોંચવી દર્શને। આ છે આપણો ગઢપુર ઘેલા નદી ઉપર આવેલો રામાઘાટ। રોદા છે એટલે થોડોક તકલીફ પડશે, પણ ધીમે ધીમે નીકળી જાય, તમને હું દેખાડું। રામાઘાટ છે। રામાઘાટે હજી તો વરસાદ એટલો બધો સારો નથી એટલે થોડુંક પાણીની તકલીફ છે ભાઈ। પાણી તો નથી પણ થોડુંક એવું લાગે છે। ઘેલા નદીની અંદર રામાઘાટ ઉપર પાણી જતું હોય ને તો ઓર નજારો હોય। હવે આપણે પહોંચી ગયા છીએ ગુરુકુળ, સ્વામિનારાયણ ગુરુકુળ।
પાલકી ઘોડી ઉપર બિરાજમાન છે. ગઢપુરના દર્શને આપણે અક્ષર પુરુષોત્તમ મંદિરે આવ્યા છીએ. આગળ જોઈએ, દર્શન કરાવતા જશે. ચાલો તો આગળ વધીએ. સરસ મજાના પગથિયા જુઓ તમે, પ્યોર આરસ. ગઢપુર મંદિર, અક્ષર પુરુષોત્તમ મંદિર, ઘેલા નદીના કાંઠે આવેલું મંદિર છે. સરસ મજાના અહીંયા બગીચા પણ છે. ભગવાન જ્યાં રોકાણા હોય એના મોડું તો ન જ હોય, અને આ પવિત્ર ભૂમિને ત્યારે જ પસંદ કરી હોય. સરસ મજાનું વ્યૂ, સરસ મજાનું વાતાવરણ, વરસાદી વાતાવરણ છે. બગીચા જુઓ, ગાર્ડન જુઓ. ગઢપુર ગામમાં નાગશાળા છે, અને ગઢપુરમાં જ રહેવી છે. અને ગોપીનાથજી મહારાજની અક્ષર પુરુષોત્તમ મંદિર દર્શન કરવા આવ્યા. આવો તો મોકો ક્યારેક જ આપણને મળતો હોય, જોકે મોકો તો દરરોજ મળે છે. તો આપણું આ ગઢપુર પાછળની સાઈડમાં ચાલો. વાતાવરણ તો ખૂબ સરસ છે. જો વાદળા જુઓ, આગળ જે જોવાની મજા આવશે. આવા વાતાવરણમાં પહેલાં તો નીકળવું ને એ જ મોટી વાત છે. ચાલો હવે મળીએ આગળ. ગઢપુર મંદિરે આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ. મંદિરના પગથિયા ચડી ગયા. ચાલો પહેલાં હવે આપણે પહોંચી ગયા છીએ મંદિરની અંદર, દર્શન કરીએ. સહજાનંદ સ્વામી મહારાજના દર્શન કરો. મહારાજ હિંડોળે હિંચકી રહ્યા છે. તો આપણે ભગવાનના દર્શન કર્યા. હવે મંદિરનો વ્યૂ આપણે જોવા માટે જઈએ. ચાલો આપણે ગઢપુર દર્શન કર્યા, અને ગઢપુરની અંદર આપણે ઘેલા નદીના દર્શન કરવાના છે. ગઢપુરના દર્શન કરવાના છે. બધું આપણે આ ઘેલા નદીનો રામાઘાટ છે. આ બધું અહીંયા વચ્ચે છે એ ગંગાદેરી છે, જે પિતૃ તર્પણ કરવામાં આવે છે. અને જેટલું ગંગાજીમાં એનું મહત્ત્વ છે એટલું જ અહીંયા ગંગાદેરીનું મહત્ત્વ છે. આગળ આપણે આવી એટલે આ ઘેલા નદીનો તમે નજારો જુઓ, પવિત્ર નદી. આ બધું ધીમે ધીમે આગળ વધે છે. આપણું આ ગઢપુર ધામ છે. ગઢપુરના દર્શને આવ્યા એટલે આપણે ગઢપુર જોતું જવાનું. આ છે આપણું ગઢપુર ધામ, રામાઘાટ છે. હું જે ગંગાદેરી કહેતો હતી, અહીંયા પિતૃતર્પણ અહીંયા કરવામાં આવે છે. જેટલું પિતૃતર્પણનું મહત્ત્વ હરિદ્વાર, ઋષિકેશ, જુનાગઢ, દામોકુંડ, પ્રાચી એનું મહત્ત્વ છે, એટલું જ આપણે અહીંયા ગંગાદેરીનું મહત્ત્વ છે. અમારું ગઢપુર છે, ગઢપુર ધામ. આ જે ઉપર ધાર ઉપર દેખાય છે એ મઘરિયા ખોડિયાર માતાનું મંદિર છે. ત્યાંની મુલાકાત પણ આપણે લેવાની જ છે. એકાદો વિડીયો આપણે એનો પણ બનાવશું. સરસ મજાનું છે, જોવાલાયક. પધારો બધાય ગઢપુર ધામમાં, ગઢપુરની મુલાકાત લ્યો. કેમ પણ વ્યૂ કેમ આવે છે તમે જુઓ. એટલે આ વિડીયો શેર કરજો. આવા વ્યૂ આવતા હોય તમારા માટે અમે મથવી જ છીએ. વિડીયોને શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ
સારું સારું જોવાનું મળશે, સુંદર મજાના નજારા જોવા મળશે. આવી રીતે કંઈક ગઢપુરનો નજારો છે. ગઢપુર જોતા શ્રીજી મને સાંભળે, ભગવાન અહીંયા રહ્યા અને એમ ભાગ્યશાળી છે કે અમે ગઢપુરના જ નિવાસી છીએ. સરસ, આજની રજાનો આનંદ આવી ગયો. ભગવાનના દર્શન કર્યા, મંદિરે દર્શન કરવા ગયા અને અમે દર્શન જ્યાં કરતા હોય અમને એમ થાય કે હાલો આપણા મિત્રોને, ભાઈબંધ મિત્રોને બધાને મળી એને દેખાડીએ કે ભાઈ આવો ગઢપુર જોવાલાયક ધામ છે, ભગવાનનું સ્થાન છે, પધારો બધાએ. ગઢપુરની મોજ કાંઈક અલગ છે ભાઈ. તો ગઢપુર આવો તો ખબર પડે. વિડીયોમાં જોઈને તો મજા જ આવશે જ, તે પણ અહીંયા આવો તો અનેરો આનંદ છે. આવી રીતે આપણે કાંઈક અક્ષર પુરુષોત્તમ મંદિરના દર્શને આવ્યા હતા. હાલો હવે જઈએ આગળ. નકશી કામ લઈ લીધી. અહીંયા ભગવાનની મૂર્તિ છે, સરસ મજાનો દ્વાર બનેલો છે. હાલો હવે જઈએ.